તો તમામની વચ્ચે સમાચાર મળી રહ્યા છે રાજકોટથી, જ્યાં પરસોત્તમ રૂપાલાના નિવેદનથી વિવાદના મુદ્દે હવે ગોંડલના સેબડા ગામે ગણેશગઢમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી। પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં બેઠકની શરૂઆત થઈ છે। બેઠકમાં સમગ્ર સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે અને ક્ષત્રિય સમાજની બેઠકમાં પરસોત્તમ રૂપાલા પણ ઉપસ્થિત રહેવાના છે। રાજ્યસભાના સાંસદ, ક્ષત્રિય સમાજના ધારાસભ્યો અને સંગઠનના આગેવાનો પણ ઉપસ્થિત રહેવાના છે। આજની મહત્વપૂર્ણ બેઠક મળવાની છે। જયરાજસિંહ જાડેજા, જેમને અધ્યક્ષતા કરવા માટે પણ કહેવામાં આવ્યું છે, અને તેઓ આ અંગે શું નિર્ણય પર પહોંચાડે છે આખી આ ઘટનાને, તેના પર તો રહેશે સૌ કોઈની નજર। પણ રાજકોટ ક્ષત્રિય સમાજના ન માત્ર પણ આખા સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજના જે અગ્રણીઓ છે, અલગ અલગ સંગઠન સાથે જોડાયેલા, એ તમામ લોકોની હાલ તો ઉપસ્થિતિ આ બેઠકમાં દેખાઈ રહી છે અને ખુદ પરસોત્તમ રૂપાલા પોતે પણ આ બેઠકમાં જોડાવાના છે। આપને આ દ્રશ્યો બતાવી દઈએ। અલગ અલગ આગેવાનો અને કિરીટસિંહ રાણા તેઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત દેખાઈ રહ્યા છે। ક્ષત્રિય સમાજનું મન દુઃખ થયું છે અને જે ટિપ્પણી કરવામાં આવી એ ટિપ્પણીને લઈને સમગ્ર ક્ષત્રિય સમાજમાં ભારે રોષનો માહોલ છે। અલગ અલગ આગેવાનો તરફથી સ્ટેટમેન્ટ પણ આવી રહ્યા છે, પણ મૂળ વાત એ છે, તમામ લોકો હવે બસ એ જ વાત પર અડગ છે કે ટિકિટ પાછી ખેંચવામાં આવે, પુરુષોત્તમ રૂપાલાને બદલવામાં આવે। જોવાનું છે કે જયરાજસિંહ જાડેજા, જેમની અધ્યક્ષતામાં આ બેઠક મળી છે, આ મીટિંગ થઈ છે, અને આ મીટિંગમાં હવે શું નિર્ણય લેવામાં આવે છે। કેસરીસિંહ પણ રાજ્યસભાના સાંસદ છે, તે પણ દેખાઈ રહ્યા છે, તે પણ આ બેઠકમાં ઉપસ્થિત છે। રાજકોટના ગોંડલ ખાતે આ મહત્વપૂર્ણ બેઠક મળી છે અને કરણી સેના દ્વારા, મહિલા મોરચા કરણી સેના દ્વારા પણ નિવેદનો આપવામાં આવી રહ્યા છે કે કોઈ પણ નિર્ણય લેવામાં આવે, જયરાજસિંહ અમારા વડીલ છે, પણ સમાધાન નહીં થાય, સમાધાનનો માર્ગ એક જ કે ટિકિટ પાછી ખેંચવામાં આવે। ત્યારે વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, અલગ અલગ અગ્રણીઓ, અલગ અલગ આગેવાનો ત્યાં ક્ષત્રિય સમાજના દેખાઈ રહ્યા છે। કિરીટસિંહ રાણા, કેસરીસિંહ ઝાલા પણ દેખાઈ રહ્યા છે। ઓવરઓલ ત્યાં કેટલા સમયમાં બેઠક શરૂ થવાની છે અને શું નિષ્કર્ષ હવે આગળ જતા નીકળી શકે? સ્પષ્ટપણે જે રીતે પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને જે વિવાદ છે સામે આવ્યો હતો ને, હવે ભાજપ દ્વારા તેનું ડેમેજ કંટ્રોલ છે તે કરવામાં આવી રહ્યું છે। ક્ષત્રિય સમાજના જે અલગ અલગ અગ્રણીઓ છે, ભાજપ સાથે જોડાયેલા લોકો છે ને, તમામ સામાજિક આગેવાનો છે, તેઓ આ બેઠકમાં ઉપસ્થિત છે। આપનું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે જે ગોંડલના ગણેશગઢ ખાતેના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો છે તે એકત્ર થયા છે। સાથે સાથે રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહ હોય, આ ઉપરાંત જે કિરીટસિંહ રાણા ધારાસભ્ય છે તેઓ પણ ઉપસ્થિત થયા છે। આ ઉપરાંત ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહની આગેવાનીમાં આખો કાર્યક્રમ છે તે યોજવામાં આવ્યો છે। જે આગેવાનો ઉપસ્થિત છે તેઓની સૌની એક જ વાત છે કે જે પરસોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું ને, આ નિવેદન આપ્યા બાદ તેમને માફીનો વિડીયો છે તે જાહેર કર્યો હતો। કોઈ વ્યક્તિના, કોઈ સમાજના કેટલાક લોકોના કહેવાથી સમાજને નુકસાન ન થવું જોઈએ અને તે જ વાત છે ને, આખી માફી છે તે માંગી લીધી છે। ત્યારે વિવાદ છે તેનો હવે અંત છે તે થવો જોઈએ ને તેવી જ લાગણી છે તે તમામ આગેવાનો છે તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ટૂંક સમયમાં જ પરસોત્તમ રૂપાલા છે તેઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે અને તેમના દ્વારા પણ ક્ષત્રિય સમાજના જે લોકો છે તેને સંબોધન છે તે કરવામાં આવશે। ક્ષમા વીરસ્ય ભૂષણ, આ વાતને લઈને અત્યારે ક્ષત્રિય સમાજ છે તે આગળ વધી રહ્યા છે ને, તમામ લોકો છે તેઓનો એક જ સૂર છે કે પરસોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું ને, ત્યારબાદ તેમને માફી પણ માંગી લીધી છે। ત્યારે હવે આ વિવાદને અહીં પૂરો કરી દેવો જોઈએ। બીજી મહત્વની વાત કે આ બેઠક પૂરી થયા બાદ પરસોત્તમ રૂપાલા છે તેમના દ્વારા અહીં ક્ષત્રિય સમાજને સંબોધન કર્યા બાદ, તેની સાથે ચર્ચા કર્યા બાદ તેઓ ગધેથડ ગાયત્રી આશ્રમ ખાતે પણ જવાના છે ને, લાલ બાપુની વચ્ચે પણ તેઓ ઉપસ્થિત રહેવાના છે। ત્યારે આ વિવાદ છે તેનો હવે આજે એક તબક્કાથી અંત થઈ જાય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જોવાનું રહેશે કે પરસોત્તમ રૂપાલા અહીં આવ્યા બાદ તેમના દ્વારા કયા પ્રકારનું સંબોધન છે
તે કરવામાં આવે ને અત્યારે જે તમામ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ગણેશગઢમાં લોકો છે તેઓ અહીં ઉપસ્થિત છે ને તેમના દ્વારા આ વિવાદ છે તે પૂરો થાય અને સમાજને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તે દિશામાં વાતચીત છે તે કરવામાં આવી રહી છે. જી બિલકુલ. અને મોહિત, બે બાબતો અહીંયા સામે આવી રહી છે. એક તો સંત સમુદાયના અગ્રણીઓ સાથે પણ કંઈક ચર્ચા કરવાની વાત છે, તે પર પણ એક પ્રકાશ પાડશો. અને સાથે સાથે બીજી વાત એ કે આ જે બેઠક મળી છે, શું આ બેઠક પહેલા કોઈ અંદરોખાને મીટિંગ થઈ છે ખરી પરસોત્તમ રૂપાલાની આ અગ્રણીઓ સાથે, કે શું થવાનું છે ને કઈ બાબતે આ રસ્તો આગળ નીકાળવાનો છે, કે પછી બધું અત્યારે જ નક્કી થવાનું છે? સ્પષ્ટપણે જે ક્ષત્રિય સમાજ છે તેની માંગ હતી કે તેમના દ્વારા જાહેર મંચ ઉપરથી આ અંગે માફી માંગવામાં આવે ને એટલા માટે જ અત્યારે ગણેશગઢમાં જે સૌરાષ્ટ્રના જે ક્ષત્રિય સમાજના અગ્રણીઓ છે તેઓ ઉપસ્થિત છે અને તેમની વચ્ચે પરસોત્તમ રૂપાલા પણ ઉપસ્થિત રહે છે ને તેમના દ્વારા માફી માંગવામાં આવશે ને અહીંથી તેઓ ગધેથડ આશ્રમ છે તેની પણ મુલાકાત લેવાના છે. આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના સૌરાષ્ટ્રભરમાંથી આગેવાનો છે તેઓ અહીં ઉપસ્થિત રહ્યા છે. અલગ અલગ જે કાઠી ક્ષત્રિય સમાજ હોય, ગરાસિયા ક્ષત્રિય સમાજ હોય, એ તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેઓ અહીં ઉપસ્થિત રહ્યા છે અને તેની વચ્ચે જે પરસોત્તમ રૂપાલાનો આખો જે વિવાદ છે તે વિવાદ હવે જે પૂર્ણ થવો જોઈએ અને તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું, પરંતુ નિવેદન આપ્યા બાદ તેમને માફી પણ માંગી હતી અને એ વાત છે તેને લઈને અત્યારે જે તમામ આગેવાનો છે તે કહી રહ્યા છે કે હવે તેને માફી છે તે આપવી જોઈએ. સ્ટેજના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે અત્યારે કેશવદેવસિંહ હોય, જે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા હોય, આ ઉપરાંત જે તમામ જે અન્ય આગેવાનો સૌરાષ્ટ્રભરમાંથી આવ્યા છે, સામાજિક આગેવાનો છે તે પહોંચ્યા છે અને તેમના દ્વારા આ માફી છે તે આપવામાં આવે અને આ વિવાદ છે તે અહીં પૂરો થાય, જેથી કરીને ક્ષત્રિય સમાજને કોઈ પણ પ્રકારનું રાજકીય રીતે કે સામાજિક રીતે નુકસાન ન થાય તેની ખાસ તકેદારી રાખવા માટેની અપીલ છે તે અહીં કરવામાં આવી રહી છે અને આ વિવાદ છે તે અહીં પૂર્ણ થાય તે દિશામાં સમાજના આગેવાનો છે તે આગળ વધી રહ્યા હોય તેવું ત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જી ઓકે મોહિત, સતત આ બેઠક પર આપ નજર બનાવી રાખજો, આગળ પણ અપડેટ લેતા રહીશું આપની પાસેથી. આભાર મોહિત તમામ માહિતી આપવા માટે. તો સમગ્ર સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજના જે અગ્રણીઓ છે, કિરીટસિંહ રાણા હોય કે પછી અલગ અલગ જયરાજસિંહ જાડેજા અને બીજા પણ અગ્રણીઓ દેખાઈ રહ્યા છે, અનિરુદ્ધસિંહ પણ દેખાઈ રહ્યા છે ને તેમની સાથે બેઠક પરસોત્તમ રૂપાલાની.